ભગવાન નારાયણને પ્રસન્ન કર્યા હતા અને તેથી નારાયણે માગ્યું કીધું હતું વચન આપ્યું હતું કે માગી લો રઘુરાજ તેથી આ દેશનો રામ ક્યાં આવે એની વાત કરું છું તેથી આ દેશનો રઘુકુળ જેના ઉપરથી નામ પડ્યું રઘુરાજ એની પરંપરા એ રઘુરાજાએ કીધું કે હું તમને એક વિનંતી કરું કે શું કે પવન પાણી આ બધું તમારે આધીન થાય ને નારાયણ એ કે હા મારે આધીન થાય તો આ દેશનો રાજા એવું માગે છે રઘુરાજાએ માગેલી વાત કરો આજ પણ તમારે પુરાવો જોતો જોઈ લેજો એમાં ફેર પડે તો આપણે ગાવાનું બંધ કરી દઈએ આજની તારીખમાં આ જોયેલી વાતું છે રઘુરાજાએ માગ્યું કે મહારાજ તમે જો વચન આપતા હોય ને તો મારે એટલું માગવું છે શું કે આ દેશની કોઈ પણ બેન બેટી વટે માર્ગુ બની અને ધીમે 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 હાલીને જાતી હોય એમાં રસ્તામાં થાકી જાય કોઈ ઝાડવાનો છાંયો એને મળે અને બેસે વિહામો લે અને એને માનો કે નીંદર આવી જાય એને ઊંઘ આવી જાય તો મને એક વચન આપો કે ઈ બેન દીકરી જ્યાં હુતી છે ત્યાં પવન ઈ રીતે વાવો જોઈએ કે મારા દેશની બેન બેટી ઉપરથી લુગડું ઊંચું ન થાય ભલા માણસ આવું જેને માગ્યું એને ત્યાં રામ આવે આપણે રામ આએંગે એમ રામ નો આવે રામ આવવામાં પરંપરા જોઈએ યાર એટલે